કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે બનેલા સુંદર બીચની સહેલગાય પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે આ ચોમાસામાં ભારે વરસાદ અને દરિયો તોફાની બનતા ઉછળેલા મહાકાય મોજાએ આ સુંદર બીચને ભારે નુકસાન પહોંચાડ્યું છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બુધવારે ભરતીના સમયે દરિયો તોફાની બન્યો હતો। દરિયાકાંઠે 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। સાંજના સમયે ભરતી વખતે ઉછળતા મોજાનું પાણી દરિયા કિનારે બનાવેલ સુંદર નમો પથ પર ફરી વળ્યું હતું। ભારે પવન સાથે ઉછળતા મોજાની થાપટે નમો પથ પર લગાડેલી ટાઇલ્સને ઉખાડી નાખી હતી, તો બીચને સમાંતર બનાવેલ માટીના ઢોળાવનું પણ ધોવાણ થયું હતું, જેને કારણે સુંદર બીચ બદસૂરત બનેલો જોવા મળ્યો હતો। દરિયાના પાણીની સાથે રેતી પણ રસ્તા પર આવી ગઈ હતી। આ અદ્ભુત નજારો જોનારા પ્રવાસીઓમાં રોમાંચનો અનુભવ થતો જોવા મળ્યો હતો। નમો પથ પર દરિયાના ઘૂંટણસમા પાણીમાં સહેલાણીઓ છપછપિયા કરતા જોવા મળ્યા હતા। જોકે ભારે નુકસાન કરનારા આ દરિયાના મોજાથી દૂર રહેવા પ્રશાસને સહેલાણીઓને અપીલ કરી હતી, તેમજ પોલીસ પેટ્રોલિંગ વધાર્યું હતું। ઊંચા મોજાની થાપટમાં રસ્તા પર આવી ઢગ થયેલ રેતીને હટાવવાની અને પાણીના નિકાલની કામગીરી પ્રશાસનના કર્મચારીઓ દ્વારા હાથ ધરાઈ હતી।